ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના અનુસંધાને સમી ગૌશાળામાં યોજાઈ ગૌ વિજ્ઞાન ગોષ્ઠી। પાટણ જિલ્લાના સમી ખાતે સમી ગૌશાળામાં ગૌ વિજ્ઞાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હિન્દુત્વ અને ગૌવંશ બાબતે વારંવાર ચિંતા કરનાર તેમજ સરખી વિચારસરણીવાળા વ્યક્તિઓ ભેગા થઈને ગૌ વિજ્ઞાન ગોષ્ઠીનું આયોજન કર્યું હતું, જેમાં સર્વશ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા વિભાગ, ગુજરાત પ્રદેશ પ્રશિક્ષણ પ્રમુખ લાભુદાદા, વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત માર્ગદર્શક સદસ્ય રામગીરી બાપુ, સમી તાલુકા સંઘચાલક કનુભાઈ જાની, વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત ધર્માચાર્ય ટોલી સદસ્ય નીતિનભાઈ વ્યાસ, સમી તાલુકા સમરસતા RSS વિભાગના રસિકભાઈ દરજી, વિરલભાઈ પટેલ, શિવમ ગૌશાળા સંડેર પાટણની ખાસ વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં વર્તમાન સમયમાં ગૌવંશની સ્થિતિ, સરકાર દ્વારા ગૌવંશ પ્રત્યેનું રહેલું વલણ, ગૌ આધારિત ખેતી, ગૌ આધારિત ઉત્પાદિત વસ્તુઓનું માર્કેટિંગ તેમજ જળ વાયુ શુદ્ધ રહે તેમજ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું, તેમજ આવનારા સમયમાં ગૌવંશ પ્રત્યે અને પ્રાકૃતિક ખેતી માટે એક વિશાળ લોક જાગૃતિનું આંદોલન ઊભું થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી। રિપોર્ટર દશરથભાઈ, પાટણ।